સુરતના ઉમરા વિસ્તારમાં રમતા રમતા 4 બાળકો તાપી નદીમાં ડૂબી ગયા હતા. 4 પૈકી 2 બાળકોની લાશ મળી આવી હતી, જ્યારે એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. એક બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પાર્લે પોઈન્ટના સુંદરમ એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે નોકરી કરતા પ્રેમસિંહ થાપાની 10 વર્ષીય પુત્રી સુનિતા થાપા અને 8 વર્ષીય પુત્રી પ્રતિપ પોતાના મિત્રો રાહુલ અને નીરુ સાથે ઉમરા ગામ નજીકના તાપી તટે રમવા નીકળી પડ્યા હતા. જ્યાં રમતા રમતા ચારેય તાપી નદીમાં ડૂબી જતા સુનિતા અને પ્રતિપનું મોત નીપજ્યું હતું. 4 વર્ષીય રાહુલ પૂરણસિંહ વિશ્વકર્મા નામનો બાળક બચી ગયો હતો અને 7 વર્ષીય નીરુ પૂરણસિંહ વિશ્વકર્મા નામની બાળકીની શોધખોળ મોડે સુધી ચલાવી પણ મળી ન હતી. એક જ પરિવારના ભાઈ બહેનનું ડૂબી જવાને કારણે મોત થતાં પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયરના લશ્કરો દોડી ગયા હતા અને પાણીમાં ગરકાવ થનાર 3 બાળકોની શોધખોળ હાથ ધરી હતી, જે અંતર્ગત 2 સગા ભાઈ બહેન સુનિતા અને પ્રદીપનો મૃતદેહ ઉમરા ગામના કરુણાસાગર ઓવારા પાસેથી મળી આવ્યો હતો. જ્યારે નીરુનો પત્તો નહીં મળતા ફાયરના લશ્કરોએ શોધખોળ ચાલુ રાખી હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ઉમરા પોલીસ પણ દોડી ગઈ હતી. ઘટના સ્થળે પરિવારજનોનું હૈયાફાટ રુદન જોઈ ગામવાસીઓમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. મયુર ઠક્કર, એસ24 ન્યૂઝ, સુરત.